કંબોડિયા મોકલી બંધક બનાવતા એજન્ટોએ 200 યુવકોને મોકલ્યા. વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં આવેલા યુનિક એમ્પ્લોયમેન્ટ કંપની દ્વારા કંબોડિયામાં માનવ તસ્કરી કૌભાંડ ચલાવવામાં આવતું હોવાનું ખુલવા પામ્યું છે. આ ગુનામાં સંડોવાયેલા મનીષ હિંગુના 7 દિવસના રિમાન્ડ વડોદરા ક્રાઇમ બ્રાન્ચે મેળવ્યા છે, જ્યાં ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતાઓ હાલ સેવાઈ રહી છે. તાજેતરમાં મૂળ ઓરિસ્સાના ભોગ બનનાર દ્વારા ફરિયાદ કરવામાં આવતા NIA અને વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીની અટકાયત કરવામાં આવી હતી. કંબોડિયામાં નોકરીના નામે મોટી ઠગાઈ કરીને માનવ તસ્કરીના કૌભાંડનું તાજેતરમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચ અને NIAની ટીમ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલા યુનિક એમ્પ્લોયમેન્ટ સર્વિસ ચલાવતા સંચાલક અને એજન્ટો દ્વારા કંબોડિયામાં નોકરી મેળવવાના ઝાંસામાં લઈ લોકોને માનવ તસ્કરીમાં ધકેલી દેવામાં આવતા હોવાના કૌભાંડોમાં સામેલ મનીષ હિંગુની અટકાયત કરવામાં આવી હતી. હાલમાં આ મામલાની તપાસ વડોદરા ક્રાઇમ બ્રાન્ચ આગળ ધપાવી રહી છે. યુનિક એમ્પ્લોયમેન્ટના સંચાલક મનીષ હિંગુ, એજન્ટ ક્રિષ્ના પાઠક, વિકી અને આનંદ વિશ્વકર્મા દ્વારા નેટવર્ક ચલાવવામાં આવતું હોવાનું હાલ તબક્કે સપાટી પર આવવા પામ્યું છે. વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપી મનીષ હિંગુના 7 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. તેની ઓફિસે દરોડામાં 57 પાસપોર્ટ મળી આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. સાથે જ આરોપી કંપની દ્વારા 200 લોકોને વિદેશમાં ગુલામ બનાવ્યા હોવાનું પણ આ તબક્કે સપાટી પર આવવા પામ્યું છે. નોકરીના બહાને જરૂરિયાતમંદ લોકોને કંબોડિયા લઈ જઈને સાયબર ક્રાઇમમાં ધકેલી દેવામાં આવતા હોવાનું ખુલ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપીના રિમાન્ડ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની પૂછપરછમાં ચોંકાવનારી માહિતી ખુલી શકે તેમ છે. આ મામલે તપાસમાં શું સામે આવે છે તેના પર સૌ કોઈની નજર રહેશે.